સ્મોલ વંડર પ્લેહાઉસ એન્ડ એક્ટિવિટી સેન્ટરના ઉપક્રમે મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ મહારાણી શ્રી સંયુક્તા દેવીજીના અધ્યક્ષસ્થાને મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં અવ્વલ અને મૂકસેવક બહેનોનું સન્માન મહારાણીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રીમતી અંબિકા ટેકરીવાલે મહિલાઓને પગભર થવાની પ્રેરણા આપતું વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમ અંગેની માહિતી શ્રીમતી હર્ષાબેન રામૈયાએ આપી હતી. And a mother as well. She is Miss Chitra Bhandari. माँ के साथ ममता मिली, बहन से मिलता हमेशा दुलार, नारी शक्ति को पूजनीय समझो, यही लगती जीवन की नैया पार. નમસ્તે ભાવનગર, ધીસ ઇઝ હર્ષા રમૈયા. આજે આ અમારું 11મું વર્ષ છે વુમન્સ ડે સેલિબ્રેટ કરવાનું. આજે અમે લોકોએ જે થીમ રાખી છે એ ઇન્ક્લુઝન ઇન વર્ક પ્લેસ એ રાખી છે, અને એની અંદર અમે લોકો એ ટૉપિક પર આજે વાત કરવાના છીએ કે વુમન માટે કોઈ પણ એરિયા હોય એમાં વુમન કામ કરી શકે છે. ફાઇનાન્શિયલ ફ્રીડમ એ મેઇન વાત અમે લોકોએ આજે ઉચ્ચારી છે, અને આજે એના માટે અમે ખાસ મહારાણી સાહેબાને પણ ઇન્વાઇટ કર્યા હતા, કારણ કે એમના બી જે પ્રોગ્રેસિવ થોટ્સ છે એ ડેફિનેટલી આપણી જનતા છે, આપણા લોકો છે એના માઇન્ડસેટમાં આવે, અને જે થોડો ઘણો બદલાવ અમે કરવા ઈચ્છીએ છીએ તે બદલાવ તરફ અમે આગળ વધી શકીએ. આજે અમે 4 વુમન ઓફ સબસ્ટન્સ અવોર્ડ્સ પણ આપવાના છે. દર વર્ષે અમે આપીએ છીએ. અમે એવા લેડીઝનું ચયન કરતા હોઈએ છીએ કે જે લોકો ચેન્જ મેકર્સ હોય છે, જે લોકોએ સોસાયટીમાં કંઈક બદલાવ લાવ્યો હોય છે. તો આજે એવા 4 લેડીઝનું અમે સન્માન કર્યું છે, જેમાં એક લેડી છે જે સ્લમ્સમાં કામ કરે છે, કે જ્યાં કદાચ આપણે જવું બી પસંદ ન કરીએ, ખેડૂતવાસમાં, કે જ્યાં બહુ જ ખરાબ હાલત હોય છે એવામાં એ કામ કરે છે. બીજા એક લેડી છે સંગીતાબેન, જે પૂરી તરહથી વિકલાંગ છે પણ નેશનલ અને ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ રમી આવ્યા છે. એ પછી અમારી સાથે બાટન લાઇબ્રેરીના જે લાઇબ્રેરિયન છે રિપલબેન, એમને પણ અમે એવોર્ડ આપીએ છીએ. બિકોઝ કે કોવિડ દરમિયાન જ્યારે આપણે ઘરમાં બેઠા હતા ત્યારે બાટન લાઇબ્રેરી જેવી વિશાળ જગ્યાને સાફ કરવાનું અભિયાન તેમણે હાથ ધર્યું, અને એ અભિયાનમાં એમને સ્કિન ડિઝીઝ પણ થઈ, કેમ કે બુક્સને તમે સાફ કરો જે બહુ જૂની હોય તો એમાંથી નાની નાની જીવાતો જે છે તમારા બોડીની અંદર પણ જાય, પણ એ એટલા દ્રઢ હતા ને બુક સાથેને એટલો પ્રેમ હતો કે એમણે એ ઝુંબેશ ઉપાડી, એટલે એ વસ્તુને સલામ આપવા માટે આજે એમને અવોર્ડ આપ્યો છે. બીજો એક અવોર્ડ એવો છે કે એક લેડી જે હાઉસવાઈફ હોય, હસબન્ડ પર 100% ડિપેન્ડન્ટ હોય, કોઈ પણ સબ્જી લેવા પણ બહાર ન જતી હોય, એટલું ડિપેન્ડ હોય, સડનલી હસબન્ડની મૃત્યુ થઈ જાય અને ઘરનો ભાર એના પર આવી જાય. આજે હિસાબ કરતાં પણ એમને ના આવડતું હોય, અને આજે 500થી 1000 માણસોનું કેટરિંગનો બિઝનેસ પોતે સંભાળે છે. તો આ ડેફિનેટલી એક આપણા માટે એક ઇન્સ્પિરેશન હોઈ શકે. એટલે આજે આ 4 લેડીઝને અમે અહીંયા સન્માનિત કરવાના છીએ. आज का जो टॉपिक है हमारा इंस्पायर इंक्लूजन, मतलब औरतों को हर क्षेत्र में सम्मान मिलना चाहिए, समावेश होना चाहिए, अधिकार मिलना चाहिए. तो अगर हम अपने आप को किसी से कम समझेंगे, अगर हम अपने आप को कमजोर समझेंगे, तो हम किसी और से उम्मीद कैसे कर सकते हैं. तो एक बार फिर से खुद के लिए तालियां बजाइए, है कि नहीं? वेरी ट्रू. स्त्री जिससे सृष्टि की शुरुआत होती है और स्त्री जिससे सृष्टि का अंत होता है. स्त्री तो वो सागर है जो सारे रिश्तों को अपने अंदर समेट लेती है. चेहरे से मीठा राग हो तुम, आंखों से लौ हो आग हो तुम, इस काली काली दुनिया में श्वेत रंग का दाग हो तुम. मैं मानती हूं, मेरे ख्याल से आप सब भी मानते हैं कि नहीं? स्त्रियां मर्द के बराबर होती है. ये फालतू का फेमिनिज्म करके हमें कुछ नहीं मिलने वाला, हम कुछ नहीं उखाड़ सकते हैं. तो ये सब बात मेरे को लगता है सोचने का कोई मतलब नहीं है. औरत को फाइनेंशियली इंडिपेंडेंट होना चाहिए, बहुत ज़रूरी है, और जो काम करे बस शिद्दत से करे. अब अगर आप हाउसवाइफ हैं तो वो भी एक छोटा काम नहीं है, वो बहुत बड़ा काम है. इसलिए अपने आप को कभी भी छोटा समझना ही नहीं है.
सेल्फ स्टीम का ख्याल रखिए। औरत मर्द के बराबर नहीं होती, मैं नहीं मानती, क्योंकि जिस दिन मर्द प्रेग्नेंट होना शुरू कर देंगे ना, उस दिन औरत मर्द के बराबर हो जाएगी। अब आप लोग ये सोचेंगे कि मैंने औरतों को नीचे गिरा दिया, मर्दों को ऊपर उठा दिया, मर्दों को नीचे गिरा दिया। अब ये सब सोच के तो कुछ नहीं होना है। देखिए, सभी औरतों के अपने अपने कुछ ना कुछ सपने होते हैं, कुछ लक्ष्य होता है, कुछ करने की चाहत होती है कि नहीं? आप लोगों को सब कुछ सोचा होगा जिंदगी में, ये करूं वो करूं, है कि नहीं? और मेरी बहनों प्यारी, माफ करना, जाने अनजाने में हम औरतें ही एक दूसरे को धकेलते हैं। वेरी ट्रू। मैं कहती हूँ मर्दों को साइड रख दीजिए। अगर एक औरत ही औरत को सपोर्ट करे, इंस्पायर करे, उसको आगे बढ़ने के लिए प्रेरित करे ना, तो हमारा समाज ही नहीं, हमारे देश का नक्शा कुछ और हो जाएगा। तुम छोड़ जाओ मुझे तन्हाई में, तुम जला जाओ मुझे आग में, तुम मिटा जाओ मुझे खाक में, तुम तोड़ जाओ मुझे टुकड़ों में, मैं मरूंगी नहीं, मैं फिर जिंदा हो जाऊंगी, मैं फिर जिंदा हो जाऊंगी। तुम गिरा के तो देखो, मैं फिर उठ खड़ी हो जाऊंगी। एक बार फिर से आप सभी वंडर लेडीज, सारी स्पेशल है, बेस्ट है, जोरदार तालियां, और बी कॉन्फिडेंट, आप सब कर सकती हैं। थैंक यू। એજ્યુકેશન, થેન્ક યુ સો મચ. આ વર્ષનું જે ટોપિક છે ઇટ્સ રિયલી વેરી નાઇસ. આટલા વર્ષોથી અમે વુમેન્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ, પણ ધીસ ટોપિક ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ બિકોઝ ઇટ ટોક્સ અબાઉટ વર્કિંગ વુમેન ઇન વર્કફોર્સ. So ma'am, my first question is that women, they do participate, they start working, but the main hurdle what I found during my research is that once they get pregnant, वो छुट्टी पे चले जाते हैं and rejoining is less than 50%. So what is your take on this, that why do women don't rejoin after they get married, they get pregnant and they have their household chores, so they can't give their proper time to their work, they can't balance their home and work life? What do you think is the hurdle there? So in the beginning, હર્ષાબેન, હું એટલું કહું કે જન્મથી નારીનો રોલ is much tougher than that of a man, but she is stronger, like Ambika ji has pointed out how strong women are. But internationally it is the same problem. It is not only that it is in India, it is everywhere, and because of COVID we have taken a step back about 40 years. They are saying 4 decades we have gone backwards because of COVID, because during COVID most women had to give up their jobs because usually the kind of support system that they have at home was suddenly not there. Like I said, the ladies here are all empowered. The fact that we are all meeting here for International Women's Day means that we are all empowered. And yet, Harshaben, I know that probably a lot of you have also gone through your own trials and tribulations. And we hide it very well. And we don't give ourselves enough credit for being strong and for surviving all the storms of life. So I just want to congratulate all of you, the fact that, you know, whether it's with your families, whether it's whatever work you're doing, whatever message you all are sending, I think you all do need to feel good about yourselves, feel positive, have great self-esteem, because you all are making a difference in the world. There are still women who are really, really struggling. The fact that you're sitting here listening to these talks and trying to empower other women, help yourselves also. We all are learning along the way.